તો દિલીપભાઈ પટેલ મારી સાથે છે અને દિલીપભાઈની ખાસ મુલાકાત લેવાનું કારણ એ કે આવા મોટા કાર્યક્રમો પૂજ્ય ભાઈશ્રીની કથા હોય, પૂજ્ય મોરારી બાપુની કથા હોય, આવી મોટા લેવલ જેને કહે છે કે જે કોઈ માપ નથી હોતું લોકોનું, લાખ પબ્લિક પણ હોય અને 1.5 લાખ પણ થતી હોય, તો એનું જે મેનેજ કરવું ને સ્વાભાવિક છે કે 2-5 હજારનું થઈ શકે, પણ 50,000 પણ ઓચિંતાની વધે તો તેની કઈ રીતે મેનેજમેન્ટ કરે ને એ જાણવાનો થોડો ઇન્ટરેસ્ટ છે. દિલીપભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે. આજની પહેલાં અહીંની બેઝિક વાત કરીએ રાજભાઈ, અહીંનું કઈ રીતે યુનિટ છે, કેટલા લોકોનું પ્લાન છે, કઈ રીતે? ખૂબ ખૂબ આભાર. અને આજનું જે આપણે આયોજન હતું એમાં 12,000 થી 15,000નું આયોજન છે અને અત્યારે મને હમણાં વાત કરી કે 15,000 પ્લસ થશે, એટલે મેં કીધું કાંઈ ચિંતા કરતા નહીં, કોઈ જાતની. 15 ના 20 થાય તો પણ હું બેઠો છું. મારું આગોતરું આયોજન છે 2-5 હજારની રસોઈનું, કોઈ જાતની ચિંતા નહીં. જેમ કે અમારા જૂના ભંડારા હોય જે રીતના, એમાં 5-10 હજારની પબ્લિક વધી જાય તો અમને ખાલી 15 મિનિટ જ જોતી હોય. 15 મિનિટની અંદર અમે સબ્જી, રોટીથી માંડીને બધું આગોતરું, ફરસાણ બધું આગોતરું હોય છે. દિલીપભાઈ, સ્વાભાવિક છે કે 3 ટાઈપની આઈટમ હોય, 4 ટાઈપની: સ્વીટ, ફરસાણ, દાળ ભાત અથવા શાક, રોટલી, આ અલગ અલગ પ્રકારો છે. સ્વીટની આઈટમમાં તો થોડી તકલીફ પડે, બાકીના રોટલીમાં ને એમાં થોડીક અગવડતા થાય, તાત્કાલિક ભાત કરવું હોય, આ મેનેજમેન્ટ થઈ શકે કેટલા સુધી? આમ ઓચિંતાનું લાખ હોય, 1.5 લાખ થઈ ગયા, કોઈ જાતની ચિંતા ન હોય. અમારું સેકન્ડ જે કહેવાય યુનિટ, અમારે જે એક રોટલી, એક ભઠ્ઠીની અંદર 10 રોટલી એટલે 20 રોટલી, 2 પોટ સાથે 20 રોટલી બની શકતી હોય. એ ફક્ત તમે જોશો તો ફક્ત 1.5 મિનિટની અંદર એ 20 રોટલી બની જાય છે. 1.5 મિનિટની અંદર જ. એટલે અમારું બેકઅપ પ્લાન હંમેશા દરેક ભંડારાની અંદર હોય છે કે બેકઅપ પ્લાન શું, કે કોઈ બી આયોજન, જેમ કે અત્યારે અહીંની વાત કરી તો 15ની 17 થશે કે 18 થશે, તો અમારો બેકઅપ પ્લાન હોય જ, કોઈ જાતની ચિંતા જ ન હોય. અમે એકદમ રિલેક્સ જ હોય છે, આરામથી રિલેક્સ જ એકદમ. હવે મુદ્દો સ્વીટની બાબત છે. હવે સ્વીટમાં નક્કી ન કહી શકાય, અલગ અલગ જ્ઞાતિ હોય તો કોઈ જ્ઞાતિ સ્વીટ વધારે ખાતી હોય, 18 વર્ણ કોઈ પણ કાર્યક્રમમાં આવે. હવે પૂજ્ય બાપુશ્રીના એ કાર્યક્રમમાં ભાઈશ્રીના કથાઓ હોય, આમાં સ્વીટનું અને ફરસાણનું એ મેનેજમેન્ટ અઘરું ન પડે? તમારો ક્વેશ્ચન બહુ સરસ છે. સ્વીટમાં બેકઅપ પ્લાન એવો હોય છે કે અમારે જેમ કે એક વસ્તુ એવી હોય છે, જેમ કે આજની 2 સ્વીટ છે, લાડુ અને ટોપરાપાક, તો અમારી પાસે બેકઅપ પ્લાનમાં મોહનથાળ હોય છે. મોહનથાળ બી એવી જે અમને એવું લાગશે તરત જ અમે મોહનથાળ મૂકી દેશું. એટલે દરેક જગ્યાએ, કોઈ બી જગ્યાની અંદર ગુંદી હોય છે, મોહનથાળ હોય છે, લાડુ હોય છે, એ બેકઅપ પ્લાનમાં હોય છે. આગલે દિવસની સ્વીટ હોય અમે એને પ્લસમાં જ ચાલ્યા હોય, અમે એને પ્લસમાં જ ચાલી, એ આજના દિવસમાં બેકઅપ પ્લાનમાં કહેવાય. વધે તો દરેક જગ્યાએ પ્રસાદ રૂપી ભક્તો લઈ જતા હોય. હવે સ્ટાફ મેનેજમેન્ટ, આમાં રસોઈયા હશે, તમારા રસોઈયા એ પ્રમાણે રાખવા પડે ને, પછી બીજો અન્ય સ્ટાફ, કાઉન્ટર સ્ટાફ, આખું આ મેનેજમેન્ટ કઈ રીતે હોય? કઈ રીતે પહેલો પડાવ, બીજો પડાવ, ત્રીજો પડાવ? પહેલો પડાવ જે લાઇઝનિંગ કહેવાય, અમારે દરેક, અમારી ભાષામાં એક ઇંગ્લિશ શબ્દ ક્લાયન્ટ, એટલે કે અહીંયા જે કે અહીંયા એક પાલભાઈ કરીને છે, એ પાલભાઈ સાથે અમે ચર્ચા કરતા હોઈએ છીએ. પાલભાઈ એના અંડરમાં એક વ્યક્તિ બીજા આપે છે, એ કિચનનું અમને આપે છે. અમે એની અંડરમાં 100 વ્યક્તિ આપ્યા, તો 100નું લાઇઝનિંગ મારી પાસે ફક્ત 2 જ વ્યક્તિ આવે. એ 2 વ્યક્તિને મેં આખું આગળનું રસોડું જે કિચન કહેવાય એ આપી છે. અંદરનું કહેવાય તો એ કિચન સુપરવિઝન ટોટલી મારા હાથમાં છે. મારા હાથમાં અત્યારે 135 લોકોનો સ્ટાફ છે. 135 લોકો? હાજી. ઓકે. એની સંપૂર્ણ દેખરેખ તમારી? સંપૂર્ણ દેખરેખ મારી હોય. મેન હવે કાચું કરિયાણાનો મુદ્દો આવે, લોકોને ખવડાવવું સારું છે, પણ ક્યારેક શું થાય, તેલ છે તો સ્વાભાવિક છે કે કપાસિયા તેલ વાપરતા હોય, પછી બીજી લોટની બાબત હોય, ચોખા મેં જોયા બાસમતી, એટલે મને યાદી થઈ. તમે જે મટીરિયલ વાપરો એ ક્વોલિટી ઉપર હોય કે તમે એવી અપેક્ષા રાખો કે નહીં ક્વોલિટી? આ પણ બહુ તમારો એક સરસ પ્રશ્ન છે. અમે દરેક ક્લાયન્ટ પાસે અમૂલ ઘી, માહી ઘી, ગોપાલ ઘી, એની પાસે જ સંપૂર્ણ કહી છે કે તમારે કયો મસાલા જોઈશે. ટોટલી બ્રાન્ડેડ મસાલા, જેમ કે તમે કિચનનું અંડર ફરાસખાના આપણે જોશો આ રીતનું, તો તમને દરેક વસ્તુ બ્રાન્ડેડ જ જોવા મળશે. રામદેવ મસાલા, રાણી સિંગતેલ, ગોપાલ ઘી, અમૂલ ઘી, બધું વસ્તુ બ્રાન્ડેડ. પાર્ટીને કોઈ પણ જાતનું એમ થાય તો એમ કહેશું કે ઘી તમે લઈ આવો, તેલ તમે લઈ આવો. મોટા કાર્યક્રમો કરો કે કોઈ દાખલા તરીકે કોઈનો નાનો ઉત્સવ છે, 10 દીકરીનો સમૂહ લગ્ન, 15 દીકરીનો, કોઈનો મોટી વીઆઈપી પાર્ટી હોય તો એનું રસોડું કરો તો એ કરી લો? હા, બધા દરેક વર્ક. દિલીપભાઈ ખૂબ ખૂબ આભાર અમારા એક વિશેષ કાર્યક્રમમાં આવ્યા.
આ રસોઈલક્ષી માહિતી આપી. આપનો ખૂબ ખૂબ આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપ વધારે બદલ ખૂબ ખૂબ આભાર. પ્રસાદ લઈને જજો એવી અપેક્ષા. આભાર. ધન્યવાદ.